તો નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણીની આવક થતા વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા, જેથી અમદાવાદ જિલ્લાના તાલુકાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। વાસણા બેરેજના 3 દરવાજા હાલ 1 ફૂટ ખોલાયા છે। 3000 ક્યુસેક પાણીની આવક સામે 3000 ક્યુસેક પાણીની જ આવક છે। જેટલી આવક થઈ રહી છે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં। વાસણા બેરેજના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગામડા અમદાવાદ જિલ્લાના સતર્ક રહેવા માટે કહેવાયું છે। નર્મદાની મુખ્ય કેનાલમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા હાલ નીચાણવાળા વિસ્તારો અને તેની સાથે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે। વાસણા બેરેજના 3 દરવાજા હાલ સિંચાઈ વિભાગ તરફથી ખોલવામાં આવ્યા છે અને 2970 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં થયેલો વરસાદ અને તેની સાથે નર્મદાની મુખ્ય કેનાલમાંથી હાલમાં લગભગ 3000 ક્યુસેક પાણીની આવક અને તેની સામે 3000 ક્યુસેક પાણીની જાવક સિંચાઈ વિભાગ તરફથી કરવામાં આવી છે। 3 દરવાજાને ખુલ્લા રાખવાની પણ પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। પાણીનો આવરો અત્યારે જોઈ શકાય છે અને આ પાણીના કારણે ધોળકા, બાવળા, સાણંદ, સાબરમતી, વેજલપુર, વટવા અને દસક્રોઈના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ રહેવા માટે મામલતદારને સૂચના આપવામાં આવી છે। વરસાદનું જોર હજી પણ અમદાવાદ શહેરમાં અથવા તેની આસપાસમાં વધે તો તેવા સંજોગોમાં વાસણા બેરેજના વધુ દરવાજા છે તે ખોલવામાં આવી શકે, તેના માટે થઈને સિંચાઈ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને પાણીનો આવરો જેટલો પણ હોય તેની સામે પાણીનો જાવરો પણ સમગ્ર દિવસ દરમિયાન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સાંજ સુધી સિંચાઈ વિભાગ તરફથી નર્મદાની મુખ્ય કેનાલમાંથી જે પાણીનો આવરો છે તેના પર નજર રાખવામાં આવશે અને તે બાદ પાણીની જે જાવક છે તેનું પ્રમાણ કેટલું કરવું તેને લઈને નિર્ણય કરવામાં આવશે। પરંતુ હાલના તબક્કે 3000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીના વાસણા બેરેજમાંથી છોડવાની પ્રક્રિયા છે તે સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।